મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો ખાનપુર તાલુકાના વડા ગામ પેટે મક્કરના મુવાડા ફળિયાની સીમમાં આવેલી કોતરમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. તો આ ઘટનાની જાણ બાકોર પોલીસને થતાં ટીમે ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મૃતક યુવક 32 વર્ષીય કલામભાઈ જયસિંહભાઈ પગીજે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના જેતપુર ગામનો હોવાનું જાણવા મળી આવ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.